નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાનું પ્રથમ જનરલ બોર્ડમાં બજેટને મંજૂરીની મહોર। જૂનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્ત શાસકોની ઉપસ્થિતિમાં પ્રથમ જનરલ બોર્ડ મળ્યું હતું, જેમાં વર્ષ 2025-26ની બજેટને મંજૂરીની મહોર મારવામાં આવી છે। આજની આ બેઠકમાં વિપક્ષ દ્વારા પ્રજાકીય પ્રશ્ને રજૂઆતો પણ કરવામાં આવી હતી। જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશ પોકિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અબાણી, દંડક કલ્પેશ અજવાણી અને કોર્પોરેટરો તેમજ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ તેમજ પદાધિકારીઓ અને વિરોધ પક્ષની ઉપસ્થિતિમાં આજે જનરલ બોર્ડ મળ્યું હતું। જનરલ બોર્ડની આજની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સુધારા વધારા સાથેનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। બજેટને બહાલી આપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મહાનગરપાલિકાના મેયર ધર્મેશ પોકિયાએ આ બજેટને મંજૂરી માટે રજૂ કર્યું હતું। કુલ રૂપિયા 1457.57 કરોડનું આ બજેટને બહાલી આપવામાં આવી હતી। આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષ દ્વારા પ્રજાકીય પ્રશ્નો, રસ્તા, પાણી, લાઇટ, ભૂગર્ભ ગટર સહિતના પ્રશ્નો ઉઠાવી જૂનાગઢ શહેરના રસ્તાઓને પૂરા કરવાની માંગ તેમજ તહેવારો દરમિયાન શહેરીજનોને રસ્તાની સુવિધા વહેલી તકે ઉપલબ્ધ થાય તે માટેની રજૂઆતો કરવામાં આવી હતી। ઉપરાંત બજેટની બેઠકમાં ભાજપના પદાધિકારીઓ કે નામ તેને દૂર કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત વિપક્ષ દ્વારા વિવિધ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને લોકો પ્રશ્ન ઉઠી રહ્યા છે કે આ બજેટમાં દર્શાવેલા સપના ક્યારે પૂરા થશે। श्री CR शहर भाजपा प्रमुख श्री गौरवभाई रूपालिया तथा मारा साथी पदाधिकारीओ डेप्यूटी मेयर आकाशभाई कटारा, बहन श्री पल्लवीबेन ठाकर, चेयरपर्सन स्थायी समिति शासक पक्ष नेता श्री मननभाई अबाणी, शासक पक्ष दंडक श्री कल्पेशभाई अजवाणी तथा तमाम कोर्पोरेशनों खूब खूब आभार मानु छुं। आ साथे जूनागढ़ना प्रेस प्रतिनिधि, इलेक्ट्रिक मीडिया प्रतिनिधि तेमज शहरना अग्रणीओ द्वारा जे साथ अने सहकार मळ्यो छे तेओनो आभारी छुं। जूनागढ़ शहरनी जनतानो महिला उत्तर माटे बजेट रजू करता हर्षनी लागणी अनुभवी નવા કોર્પોરેટરો છે। એટલે આપ સૌ પાસે પણ હું સહકારની અપેક્ષા રાખું છું કે હવેના જે બજેટમાં જે કંઈ પણ આપણે જોગવાઈઓ કરી છે તો આ જોગવાઈઓ અનુસાર આગળ ઉપર આપણે કામ કરીશું અને એનું ફોલોઅપ લઈશું અને આપ સૌ સાથે રહેશો તો જૂનાગઢનો વિકાસ છે આપણે બહુ સારી રીતે કરી શકીશું એવી હું આપ પાસે આશા રાખું છું। એ તમારી વાત હાશે પલ્લવી। બજેટમાં મેં કીધું છે કે બહેનો માટે શૌચાલયની આપણે 10-26 આપણે પ્રજાસત્તાક દિવસની જે ગ્રાન્ટ છે એમાંથી શૌચાલયો બનાવવામાં આવશે અને અત્યારે જે શૌચાલયો અત્યારે છે એ શૌચાલયોને રિનોવેટ કરીને એ કામગીરી આપણે ચાલુ છે। અત્યારે આઝાદ ચોકની અંદર પણ આ શૌચાલય બહેનો માટે પણ છે। આઝાદ ચોકની અંદર શૌચાલય તો એ શૌચાલયનો પણ આપણે ઉપયોગ કરવા માટે, કેમ કે આમાં શું છે ઘણીવાર એવું થાય છે કે આપણે ખુલ્લું મૂકીએ છીએ ને ત્યારે લોકો છે ને એની બધી સામગ્રીઓ છે બધી તોડી ફોડી નાખતા હોય છે, એટલે આપણે એને તાળું મારી દેવું પડતું હોય છે। એટલે આમાં અસામાજિક તત્વો પણ આવું બધું કરતા હોય છે। એટલા માટે પણ તમારી જે બેનની જે વાત છે એને હું સમર્થન આપું છું કે બહેનો માટેનું શૌચાલય છે એ અલગ અલગ જગ્યા પર આપણા જે અત્યારે શૌચાલય છે ત્યાં આગળ અલગથી વ્યવસ્થા કરવામાં આવશે। બજેટની અંદર પણ છે। પ્લાસ્ટિક ફ્રી પ્લાસ્ટિકનો પ્રશ્ન નથી મારા બેન, પ્લાસ્ટિકનો પ્રશ્ન નથી। પ્લાસ્ટિકનો પ્રશ્ન હોય ને તો તમે તમારે કરજો। પ્લાસ્ટિકનો પ્રશ્ન નથી। અત્યારે સ્વચ્છતા સર્વેક્ષણ પણ ચાલી રહ્યું છે ગામની અંદર। બેન ગામમાં મારા બેન ગામમાં શું સુરક્ષા છે બધું જોવે છે। આખું ગામ ખાડાથી ભરેલું છે, ગટરું ચારે બાજુ ભરેલું છે। આમ જુઓ એક તમે આવો જૂનાગઢમાં બેન, ચાલો તમે જૂનાગઢમાં એટલે ખબર પડે કે જૂનાગઢમાં શું ચાલે છે અત્યારે। અત્યારે એક સામાન્ય ભાઈ તમે મારી વાત સાંભળો। અત્યારે આપણે ભૂગર્ભના કામો પણ હજી ચાલુ છે। 4 વર્ષ થયા લાઈનના પણ કામો ચાલુ છે। 4 વર્ષ થયા બેન। એમાં વચ્ચે આપણે કોરોના આવ્યો તો તમને બધી ખબર છે અગ્રેમાનભાઈ। હવે આ કામો ચાલુ છે એટલે આ કોરોના પછી આપણે ભૂગર્ભ ચાલુ થયું છે। કોરોના પછી ભૂગર્ભ ચાલુ આ ખબર છે એટલે જ કહું છું કે કોરોના પછી એટલે પહેલી આ છેલ્લા 4 વર્ષથી મારી બેન કોરોના આ ભૂગર્ભ ગટરનું કામ પૂરું નથી થતું। અજયભાઈ મોટા ભાગના વિસ્તારમાં કામ પૂર્ણ થઈ ગયું છે। વિતરણ થાય ને એના માટેનું આપણે તમે વાંચજો આ બજેટ છે એની અંદર આ બધું આયોજન છે જ કે લોકોને કેમ નિયમિત પાણી મળી રહે। અત્યારે નર્મદાની લાઈનો જે છે એ આપણે દરેક વિસ્તારમાં નાખીએ છીએ એટલા માટે। બેન હું તમને કહી દઉં, રાકેશભાઈ ધુલેચિયા સ્ટેન્ડિંગના ચેરમેન હતા, 700 રૂપિયા પાણી વેરો હતો।
1200 કર્યો ને ત્યારે એના બજેટમાં એવું લખ્યું હતું 2021 માં કે આ 1200 એટલે કરીએ કે લોકોને આવતા વર્ષથી નિયમિત પાણી મળી જાય, પણ એના બદલે આજે આપણે જોઈએ કે આપણે પછી આયોજન ઈ છે કે ધારાગઢ રોડ થી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપરકોટ સુધી ફિલ્ટર પાણી સપ્લાય કરીએ અને ધારાગઢ હેડક્વાર્ટર ખાતે ઊંચી ટાંકીનો એક સંપ અને પમ્પિંગ સ્ટેશન કરવા માટે આપણે 20.42 કરોડના ખર્ચે આપણે કામગીરી કરવાના છીએ અને આ કામગીરીથી 1.25 કરોડ પાણીની સ્ટોરેજ કેપેસિટીમાં વધારો થશે અને આ વધારો થશે એ ઉપરાંત ઓઝત વિયર ડેમ થી આણંદપુર ડેમ સુધી પાણીની પાઇપલાઇન, ઓઝત ડેમમાં ઇન્ટેક વાલ્વ, પમ્પિંગ મશીનરીની કામગીરી કરવામાં આવશે અને 15.59 કરોડના ખર્ચે આ કામગીરી છે એ હાથ ધરવામાં આવશે અને આ કામગીરીથી જૂનાગઢ મહાનગર વિસ્તારને 20 MLD પાણીનો જથ્થો ઉપલબ્ધ થશે. એટલે સ્ટોરેજ કેપેસિટી કેમ વધે એના પ્રયત્નો આપણે કરીએ છીએ. એટલે જ કરીએ છીએ કે વ્યવસ્થિત પાણી મળી રહે. તમે કયો એ જી બેન, આજે જનરલ બોર્ડ મળ્યું છે. આજે જુનાગઢ મહાનગરપાલિકાનું ચૂંટાયા બાદ પહેલીવાર જનરલ બોર્ડ મળ્યું છે. નવી બોડી આજે અસ્તિત્વમાં આવ્યા બાદ પહેલી વખત આ જનરલ બોર્ડમાં બેઠી ત્યારે મેયરશ્રીના અધ્યક્ષ સ્થાને આ બજેટ બોર્ડ મળ્યું છે. ત્યારે આ બજેટ બોર્ડની અંદર આની પહેલા પણ મેં કીધું હતું કે શહેરના વિકાસની સાથે સાથે દરેક ક્ષેત્રને યુવાઓ છે, મહિલાઓ છે, બાળકો છે, શહેરની મતલબ જે કોઈ પણ જુદી જુદી સુવિધાઓ માટે શહેરને કેમ શહેરનો વિકાસ થાય એના માટે સંપૂર્ણ બેલેન્સ બજેટ અમે મૂક્યું છે. આની પહેલા પણ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું હતું ને આજે એ બજેટ છે એનું બોર્ડ મળ્યું હતું અને એની અંદર અમે 1457.52 કરોડનું બજેટ છે એ આ બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું છે મહાનગરપાલિકાની બજેટ બોર્ડની અંદર. અને એમાં બીજા ઘણા બધા મુદ્દાઓ આની પહેલા પણ મેં આપને વાત કરી હતી કે કોઈ પણ જાતનો કર વધારો કરવામાં આવ્યો નથી અને એ ઉપરાંત જે ભાડા વધારાની પણ વાત હતી તો એ ભાડા વધારાની વાત પણ અમે લોકો એક વિકાસના પેલામાં માનીએ છીએ પણ ઓછો કર વધારો કરીને આ બધું અમે કરવા માંગીએ છીએ. એટલે એ 30% જે ભાડા વધારો છે એ પણ અમે નથી કરતા, પણ એની સામે જે કોઈ પણ પેટા ભાડુઆત હશે તો એ પેટા ભાડુઆતનો અમે સર્વે કરીને એને અમે દંડાત્મક રકમ આપશું. એટલા માટે કેમ કે આ 30% ભાડા વધારો અમે નથી રાખતા, પણ આ જે કંઈ પણ ચાલે છે તો એની સામે અમે જરૂર દંડાત્મક કાર્યવાહી કરીશું એ અમે નક્કી કર્યું છે. અને આ ઉપરાંત બીજા ઘણા બધા મુદ્દાઓ છે. મહિલાઓ માટે પણ ઘણી બધી જોગવાઈઓ છે, યુવાઓ માટે. એ ઉપરાંત ડિજિટલ ક્ષેત્રે આપણે એક હરણફાળ ભરી રહ્યા છીએ તો કોર્પોરેશનનું એક ચેટબોટ તૈયાર કરવામાં આવશે કે જેમાં પ્રત્યેક નાગરિક છે એ પોતાને લગતી કોઈ પણ ફરિયાદ હોય કે શહેરની કોઈ પણ સુવિધા હોય તો એના મોબાઈલથી છે એ પોતે જોઈ શકશે, ઓપરેટ કરી શકશે. અને એ ઉપરાંત બ્રિજના બ્યુટિફિકેશનની વાત છે, સર્કલના બ્યુટિફિકેશનની વાત છે, આવી બધી વાતો છે એ અમે બજેટની અંદર વણી લીધી છે. એ ઉપરાંત સિટી બ્યુટિફિકેશનમાં જે સર્કલમાં જે પ્રતિમાઓ છે, મહાત્મા ગાંધીની પ્રતિમા છે કે આંબેડકરજીની, એટલે એક સરખી કદની પ્રતિમાઓ આની અંદર મુકાય એ પણ અમે આ બધું જોયું છે. એટલે એક વિકાસના વધારા સાથે ને કરના ઘટાડા સાથેનું અમે આ બજેટ છે એ લોકો સમક્ષ મૂક્યું છે. કેવી રીતનું મંજૂર થયું? બહુમતી આ બહુમતીથી મંજૂર થયું છે. વિરોધ પક્ષ છે એનું કામ કરતો હોય છે વિરોધ કરવાનું, એટલે આ બજેટ છે બહુમતીથી મંજૂર થયું છે. આજે મહાનગરપાલિકાનું બજેટ સત્ર બોર્ડ હતું 25-26નું. આપણે જોઈએ કે બજેટમાં જે ભાજપની પ્રચાર પુસ્તિકા હોય એવું લાગે છે, કારણ કે એમાં આપણે જોઈએ કે પ્રદેશ અધ્યક્ષ ને શહેર પ્રમુખના નામોનો ઉલ્લેખ કરે. ખરેખર ન હોવો જોઈએ. ખરેખર જે નરસિંહ મહેતાની નગરી છે એમનો ઉલ્લેખ હોવો જોઈએ કે નરસિંહ મહેતાનું ક્યાંય પણ એમાં નામનો ઉલ્લેખ નથી. અને બીજું જોઈએ કે એમાં જે યોજનાઓ છે એ બધી યોજનાઓ 2016થી લેવામાં આવે છે. એના નામે પાછી યોજનાઓ પાછી રિપીટ કરી અને જનતા ઉપર 1455 કરોડનો કરબોજ જે બજેટ બનાવેલો ટેક્સ ઉઘરાવી
અને લોકોને મૂર્ખ બનાવી અને ટેક્સ ઉઘરાવવામાં આવે છે. આપણે જોઈએ કે અગાઉ પણ જે સામાન્ય સુવિધા હોય કે રોડ, પાણી, રસ્તા, લાઇટ, ગટર, એ સામાન્ય સુવિધા પણ નગરપાલિકા આપીને છે. ગામડા કરતાં પણ બદતર હાલત જુનાગઢની કરી નાખી. તો આ લોકોને ખરેખર જુનાગઢની જનતા પાસે ટેક્સ ઉઘરાવવાનો અધિકાર જ નથી. એટલે આનો સખતમાં સખત વિરોધ કર્યો હતો કે ભાઈ જે તમે ટેક્સ લ્યો છો એની સામે સુવિધાઓ આપતા નથી, જે છે એ પણ લોકો પાસે છીનવાતી જાય છે. એટલે અલગ અલગ બાબતે અલગ અલગ જે પ્રોજેક્ટો છે એ 1 વર્ષમાં જે બજેટમાં લીધેલા છે, જો એ પૂર્ણ નહીં થાય તો એ સખતમાં સખત આગામી સમયમાં વિરોધ કરવામાં આવશે. જ્યાં પણ જરૂર પડે ત્યાં શાસક પક્ષના કાન પકડી અને કામો કરવામાં આવશે. નહીં કરે તો એની બાબતે આંદોલનો પણ કરવામાં આવશે. એટલે આ જે બજેટ હતું એ વાસ્તવિકતાથી ઘણું બધું દૂર છે. એમાં જે ખર્ચાઓ જે કમિશનરે 40 કરોડ રૂપિયા સૂચવ્યા હતા એની જગ્યાએ આપણે જોઈએ કે એક કરબો જ આ લોકોએ ફગાવી દીધો, એ બરોબર છે. પણ તો સામે બીજા જે ખર્ચાઓ વધાર્યા છે, આ લોકોએ ગાડી લેવા માટે 1 કરોડની જગ્યાએ 2 કરોડ કરી નાખ્યા છે. તો આવા વાહનોની ખરીદીમાં અને એમાં વધાર્યા છે. જ્યારે જનતાની સુવિધામાં વીજળી વપરાશને જે કોર્પોરેશનનું છે એમાં ખર્ચા ઘટાડ્યા છે. આવી રીતના ઘણી જગ્યાએ જે છે એ બજેટમાં ખૂબ જ અલગ અલગ વાસ્તવિકતાથી દૂર છે. નવા લોકો છે અને બજેટમાં આ લોકોને ગમે અધિકારીશ્રીઓ દ્વારા ગેરમાર્ગે દોરી અને આખું આ બજેટ છે એ શાસક પક્ષે એમ ભાજપની પ્રચાર પુસ્તિકાઓ એમ મૂકી અને જનતાને મૂર્ખ બનાવવાનું કામ કર્યું છે. કેવી રીતે પ્રચાર પુસ્તિકા, કોનું નામ? આમાં આપણે જોઈએ કે પ્રદેશ પ્રમુખ હોય એનું નામનો ઉલ્લેખ ન હોય, વડાપ્રધાન શ્રી છે, મુખ્યમંત્રી છે, એનું હોય તો બરોબર છે. પરંતુ પ્રદેશ પ્રમુખના નામના ઉલ્લેખ કરી અને શહેર પ્રમુખના નામનો પણ ઉલ્લેખ કરેલો છે. જ્યારે બજેટમાં આવી કોઈ આવા નામોનો ઉલ્લેખ કરવાનો હોતો નથી. બજેટમાં માત્ર જે જુનાગઢની જનતા છે, જુનાગઢના જે આપણે મહાન જે લોકો છે, જે મહાપુરુષો છે, એના નામો હોવા જોઈએ. એને બદલે પ્રદેશ પ્રમુખ અને શહેર પ્રમુખના નામોનો ઉલ્લેખ કરવો એ યોગ્ય નથી. એ અમે ઠરાવમાંથી એને રદ કરવાનો પણ ઠરાવ કરેલો છે. વિસાવદર વિધાનસભાના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયા બાદ પ્રથમવાર વિસાવદરની મુલાકાતે પહોંચ્યા હતા અને આજથી તેઓએ લોકોનો જનસંપર્ક કરવાનો પ્રારંભ કર્યો હતો. વાત કરવામાં તો વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટેનો જે રસ્તો ખુલ્લો થયો છે, ત્યારે વિસાવદર હંમેશા નવો ઇતિહાસ સર્જવા માટે જાણીતી બેઠક છે. વિસાવદરમાં પેટા ચૂંટણીના પડઘમ વાગ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ગોપાલભાઈ ઇટાલિયાની ઉમેદવાર જાહેર થયા બાદ આજે પ્રથમવાર વિસાવદર પહોંચ્યા હતા અને આજથી તેઓએ જનસંપર્કનો પ્રારંભ કર્યો હતો. તેણે દાવો કર્યો કે વિસાવદર હંમેશા ઇતિહાસ સર્જવામાં માહેર છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાતી ભાજપને વિસાવદરના મતદારો સ્વીકારતા નથી. વિસાવદરના મતદારોએ એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા કેશુભાઈને મુખ્યમંત્રી બનાવ્યા હતા, પરંતુ કેશુભાઈ સાથે અન્યાય કરનાર ભાજપ પાર્ટીને ક્યારેય વિસાવદરના ફાવવા નથી દેતા. ત્યારે આ વખતે વિસાવદર નવો ઇતિહાસ રચશે, તેઓએ તેને આશા વ્યક્ત કરી હતી. આજે આપણે વિસાવદરના પ્રવાસની વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના આમ આદમી પાર્ટીના પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે મને જાહેર કર્યા પછી પહેલી વખત આજે હું આ પંથકમાં અને એમાંય વિસાવદરથી જનસંપર્કની શરૂઆત કરી છે. આજે માંડાવડ ખાતે
માર્કેટિંગ યાર્ડમાં સ્વર્ગસ્થ કેશુબાપાના સ્ટેચ્યુને પુષ્પમાળા પહેરાવી એમના આશીર્વાદ લઈ, સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુને પુષ્પમાળા કરી એમનાય આશીર્વાદ લઈ અને આજથી લોક સંપર્કની શરૂઆત કરી છે. હવે પછીથી તમામ ગામમાં આગેવાનોને, અમારા કાર્યકર્તાઓને, ખેડૂત આગેવાનોને, સૌ લોકોને મળી આ પંથકની અંદર ખેડૂતોના મનમાં શું સમસ્યા છે, અલગ અલગ ગામની શું સમસ્યા છે, અલગ અલગ સમાજની શું સમસ્યા છે, યુવાનોની શું સમસ્યા, આ બધું જાણવાનો, શું કરી શકાય સારું કામ, કેવી રીતે કરી શકાય, આ બધી જ વસ્તુ. કેમ કે હું કોઈ મહાજ્ઞાની માણસ નથી, પણ લોકો પાસેથી જાણીશું, શીખીશું. ખેડૂતો મારું ઘડતર કરશે, મને કંઈક શીખવાડશે, સમજાવશે, અને એમ બધા હારે મળી આ પંથકનું ભલું થાય. અને કેશુબાપા પટેલે જે સપનું, જે રસ્તો આ વિધાનસભાના માધ્યમથી ગુજરાતમાં બનાવ્યો છે, એ રસ્તા ઉપર ચાલવાની અમે કોશિશ કરશું. ઉમેદવાર તરીકે જાહેર થયા છો, કેવું લાગે? લાગવામાં તો એવું છે કે આ બહુ મોટી જવાબદારી છે. એક સામાન્ય વિધાનસભા નથી. આ વિધાનસભાનું નામ મોટા મોટા મહાપુરુષો સાથે જોડાયેલું છે. અગાઉ અહીંયા જે ધારાસભ્યો રહી ચૂક્યા છે એ ખેડૂતોના દિગ્ગજ નેતાઓ કેશુબાપા છે. બધા મોટા મોટા આગેવાનો આ વિધાનસભાથી રહી ચૂક્યા છે. ચીલાચાલુ વિધાનસભા હોય તો વાત અલગ હતી. એટલે આ એક મોટી જવાબદારી છે. એટલે જરાક પેલું જીપીએસસી નું ઇન્ટરવ્યુ આપવા જતા હોય માણસ કેમ અંદરથી નર્વસ હોય, શું પૂછશે એમ જરાક નર્વસનેસ આવે, સ્વાભાવિક છે. કેમ કે ચૂંટણી છે, હું ચૂંટણી લડેલો માણસ છું, ચૂંટણી લડાવેલી છે, એ બધું જ મેં જોઈ લીધું છે. છતાંય કેશુબાપાના પગલામાં પગ મૂકવાનો છે એટલે જરાક એ અંદરથી આપણને થોડુંક એમ આમ ગર્વ થાય અને જરાક ચિંતા થાય કે આપણાથી આ કામ થશે. આવડું મોટું પગલું કેશુબાપાનું છે, એમાં મારી જેવા ઝીણા માણસનો પગ. તો બધાને હારે રાખીને, બધાનું માર્ગદર્શન લઈને, બધાના આશીર્વાદ લઈને મને એમ લાગે છે કે આ કાર્યને ભગવાન સફળ બનાવશે. લોકોમાં એવું ચર્ચાય છે કે એકવાર આમ આદમી પાર્ટી ઉપર ભરોસો કર્યો તો હવે લોકો નહીં કરે. હવે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર ભરોસો કરે. ગોપાલભાઈએ પોતાની પ્રામાણિકતા સાબિત કરેલી છે, નીડરતા સાબિત કરેલી છે, ટકી રહેવાનું એનું જે જનૂન છે ગુજરાત આખાએ જોયું છે. ભાજપ વાળા પોતે એમ માને છે કે આ માણસ ન હલે. હવે બીજાને તો કોને પૂછવા જવાનું? કેમ કે ભાજપ વાળાએ આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ધારું એને પાડું, પૈસાથી, પોલીસથી, જેલથી. મેં ચેલેન્જ મારી છે કે ભાજપમાં કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયાને પૈસાથી, પદથી, પોલીસથી, જેલથી, ઈડીથી, સીબીઆઈથી એકવાર બોલી તો બતાવે. હું જોઉં કે કોણ માયનો લાલ છે ભાજપમાં. તો આ જનૂન, આ ક્ષમતા, આ ધગશ, આ સપનું, આ વિઝન ખેડૂતોએ જોયું છે. એટલે મને એવું લાગે છે કે ભલે ભૂતકાળમાં ન થવાનું ઘણું થયું છે, છતાંય ખેડૂત છે, ધરતીનો માણસ છે, એનું દિલ વિશાળ હોય. એક કણમાંથી 1000 કણ પકવીને અડધું ચકલાય ખાઈ જાય, મજૂરાઈ લઈ જાય, બધાય લઈ જાય, છતાંય ખેડૂતનું દિલ એવડું મોટું હોય છે. મોટું મન રાખીને મને એક નાના માણાને, ખેડૂતના એક છોકરાને સ્વીકારશે, મોટી જવાબદારી સોંપશે એવો મને વિશ્વાસ છે. ગઠબંધનમાં હજી કઈ નથી, સામે કોંગ્રેસ ઉમેદવાર આવશે તો કેમ તમે કહેશો? ગઠબંધનમાં મેં સ્થિતિ સ્પષ્ટ કરી છે કે વાવ વિધાનસભાની ચૂંટણીની પેટા ચૂંટણી આવી ત્યારે વિસાવદરની પણ હતી. એ વખતે અમારે બેઠક થયેલી, હું પણ હાજર હતો અને સ્પષ્ટતા થયેલી કે વાવ વિધાનસભામાં આમ આદમી પાર્ટી ઉમેદવાર નહીં ઉભો રાખે કેમ કે તે કોંગ્રેસની સીટ છે. વિસાવદર વિધાનસભામાં કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે કેમ કે અહીંયા આમ આદમી પાર્ટી જીતી હતી. તો આ અમારી સમજૂતી ઓલરેડી થઈ ચૂકેલી છે. એ સમજૂતીના ભાગરૂપે વાવની ચૂંટણીમાં અમે ઉમેદવાર નથી ઉભો રાખ્યો. હવે સામા પક્ષે, કોંગ્રેસ પક્ષે જે કમિટમેન્ટ કરવાનું હતું એ બાકી રહી ગયું હતું, એટલા માટે કંઈ ચૂંટણી નથી આવી. હવે ચૂંટણી આવી છે તો મને વિશ્વાસ છે કે જે કમિટમેન્ટ હતું એ કોંગ્રેસ પાર્ટી પૂરું કરશે. અમે ત્યાં ઉમેદવાર નતો ઉભો રાખ્યો, અમે અમારું કમિટમેન્ટ પૂરું કર્યું છે. કોંગ્રેસ એનું કમિટમેન્ટ પાળશે કેમ કે આખરે તો એણે અને અમારે ભાજપને જ હરાવવાનું છે. તો ભાજપને જ હરાવવાની વાત હોય તો કમિટમેન્ટ પૂરું થશે એવો મને પૂરો વિશ્વાસ છે. જુનાગઢ નજીકના પત્રાપસર ગામે ગ્રામ પંચાયતની જમીન ઉપર 12 આસામીઓએ કબજો કરેલો હતો. વાત કરવામાં આવે તો જુનાગઢ નજીકના પત્રાપસર ગામે ગ્રામ પંચાયત હસ્તકની જમીન ખાલી કરવાની કામગીરી દરમિયાન 2 લોકોએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન 2 લોકોએ કર્યો છે. તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. જ્યારે 2 લોકોને ધક્કા મૂકીમાં ઈજા પહોંચી છે ત્યારે તંત્ર દ્વારા જમીન ખાલી કરવાની કામગીરી કરવામાં આવેલી હતી. જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં કરાયેલા દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે પત્રાપસર ગામે 100 વીઘા જેટલી જમીન દબાણ કરાયેલી હતી, જેમાં 5 ઓરડી કુવાઓ દૂર કરી
જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યું હતું। ત્યારે સરપંચ અને તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે તમામ કામગીરી તંત્રને સાથે રાખીને કરવામાં આવી છે। ત્યારે આ તમામ દબાણોને હટાવવામાં આવ્યા છે, જે કે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા દબાણ ન હટાવવાની આજીજી કરી હતી, તેમ તંત્ર સાથે સહકાર ન આપ્યો। આ દરમિયાન એક વ્યક્તિએ ફિનાઇલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે। તે વ્યક્તિને હાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે। કેસ કદમી કેમ અધિકારી તો કોઈ પંચાયત તો કોઈ નિર્ણય નથી લેતી, તો અમે શું કઈ દલિતો નડી છે એવી ખરા ને ભાજપ સરકારને? કઈ જગ્યાએ તમારી જમીન અમારી છે નદી કાંઠે। એટલે ક્યાં લઈને મામલો, ક્યાં મામલા માથાકૂટ છે? મામલો એટલે સરપંચ અમને નોટિસો આપી હતી, એટલે કે અમારે ખાલસા કરવી તો અમે સરપંચને હાથે પગે લાગ્યા, ભાઈ અમારે રોજી રોટીમાં અમારે રોટલામાં પાટું મારમાં મારા વાલા। તો એને કીધું કે ભાઈ મારે ઉપરથી ઓર્ડર છે, બરોબર? તો અમે અવારનવાર અમને નોટિસો આપતો તો અવારનવાર અમે અરજી કરતા હતા, અંતે અધિકારીને બધાને, કલેક્ટરને, ડીએસપીને, બધાને, મામલીદારને બધાને અમે અરજી કરેલી છે કે ભાઈ અમારે પેટ હતું, અમે આ ગુજારા અમે ચલાવી છે। ટોટલ કેટલા જણે દવા પીધી? ટોટલ 2 જણા દવા પીધી છે, 2-3 બાયુને ધક્કા મારી ને એને માથામાં લાગ્યું હોય તો ક્યાં લાગ્યું એ ખબર નથી, બાયુ આડી ફરવા ગઈ હતી। જૂનાગઢ જિલ્લાના માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોદાણા ગામની સીમ વિસ્તારમાંથી જુગાર રમતા કુલ 9 ઇસમોને રોકડ રૂપિયા 2,16,000 તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 2,26,500 મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો અખાડો પકડી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ। જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશન જુગારબંધી નેસ્તનાબૂદ કરવા કડક હાથે કામ લેવાની સૂચનાઓ આપવામાં આવેલી હોય, જે હાલમાં જૂનાગઢ જિલ્લામાં પ્રોહિબિશન જુગારના કેસો અંગે ડ્રાઈવ ચાલુ હોય, તે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત વોચમાં રાખી પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા પ્રયત્નશીલ હોય। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના એએસઆઈ પૂંજાભાઈ ભારે, વિક્રમભાઈ ચાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ડેર, સાહિલ સમા અને પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ સોલંકીને સંયુક્ત ખાનગી ચોક્કસ બાતમી હકીકત મળી કે ખોડાણા ગામની સીમમાં આવેલી નાળિયેરી વાડી પાસે જાહેરના રસ્તા પાસે લાઇટના અજવાળે અમુક ઇસમો 3 પતિનો જુગાર રમી રહ્યા છે અને પૈસાના પાના વડે જુગાર રમે છે। બાતમી હકીકતના આધારે આ જગ્યા ઉપર રેડ કરતા જુગાર રમતા કુલ 9 ઇસમોને રોકડા રૂપિયા 2,16,000 તથા મોબાઈલ ફોન નંગ 2 10,500 ગંજીપાતાના રમતના પત્તા તેમજ રૂપિયા 2,26,500 મુદ્દામાલ સાથે મળી આવતા ઇસમો વિરુદ્ધ માંગરોળ મરીન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। હું કૃપાલ સામંતભાઈ અડિયા, પ્રમુખ જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ। અમે તારીખ 17/3/2025 ના રોજથી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયેલ છીએ। આજ રોજ અમારી અચોક્કસ મુદતની હડતાલનો 10મો દિવસ છે, છતાં પણ રાજ્ય સરકાર દ્વારા અમારા માંગણીઓ પર કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવેલ નથી। આ ઉપરાંત જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતેના 256 આરોગ્ય કર્મચારીઓને છૂટા કરવામાં આવેલ છે અને 48 જેટલા કર્મચારીઓ પર ખાતાકીય તપાસ કરી અને એના ઉપર એક્શન લીધેલ છે। ગુજરાત સરકાર દ્વારા અમારી માંગણીઓનું નિરાકરણ કરવાની જગ્યાએ અમારી ઉપર એસ્મા જેવી એક્ટ લગાડી અને તમામ કર્મચારીઓને ગુજરાત રાજ્યના ટોટલ 6 જિલ્લાના તમામ કર્મચારીઓને છૂટા કરવામાં આવેલ છે। આ છતાં આજની તારીખે તમામ આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે। અમારી મુખ્ય 2 માંગણીઓ છે, ખાતાકીય પરીક્ષા રદ કરવી અને અમારી કેડરને ટેકનિકલ ગણવી। આ બાબતનો જ્યાં સુધી સમાધાન કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે। નમસ્કાર, મારું નામ સોલંકી જતીનકુમાર હરસુખભાઈ અને થાણાપીપળી ગામનો રહેવાસી છું। વાત કરીએ અને અમારું જે ફાર્મ છે મધુવંતી ફાર્મ કે એની અંદર મશરૂમની ખેતી કરવામાં આવી રહી છે। 75/55 સ્ક્વેર ફીટની અંદર અમારો મશરૂમ કલ્ટિવેશનનો ડોમ આવેલો છે કે જેની અંદર ઓઇસ્ટર વેરાયટીના જે મશરૂમ છે ગ્રો કરવામાં આવે છે। વાત કરીએ મશરૂમની, તો મશરૂમ જે છે એક પ્રકારની ફૂગ જે છે કે એને આપણે કલ્ટિવેટેડ એરિયાની અંદર સારા તાપમાન અને ભેજવાળી જગ્યા આપી અને આપણે એને ગ્રો કરી શકતા હોઈએ છીએ। વાત કરીએ મશરૂમના ગ્રો કરવાની, તો એની અંદર જે છે અલગ અલગ મેથડનો યુઝ કરવામાં આવતો હોય। હેંગિંગ મેથડ છે, મિક્સ મેથડ। અમે જે છે હેંગિંગ મેથડનો યુઝ કરી અને ડોમની અંદર
5400 બેગ જે છે એનું કલ્ટિવેશન કરવામાં આવે છે. મશરૂમના કલ્ટિવેશનમાં અમુક પ્રકારની જે ધ્યાન રાખવા એવી બાબતો છે કે એની અંદર ઇન્ફેક્શન છે, સ્ટરીલાઇઝેશન છે, આ બધી બાબતોને ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. મશરૂમની માર્કેટની વાત કરીએ તો મશરૂમ જે છે એ અમારું જે કંઈ પણ મશરૂમ છે તૈયાર થયા બાદ અમે એને જે છે યુકે અને કેનેડા જેવી કન્ટ્રીની અંદર એક્સપોર્ટ કરીને મોકલીએ છીએ. મશરૂમનું કલ્ટિવેશન કરવા માટે ઘઉંની પરાળ, ચોખાની પરાળ અથવા તો સોયાબીનનો ભૂકો છે એનો ઉપયોગ આપણે કરી શકતા હોઈએ છીએ. મશરૂમની બેગ તૈયાર થયા બાદ 12 થી 18 દિવસે જે છે એમાંથી મશરૂમનું જે આ પ્રકારનું મશરૂમ જે છે એમાંથી બેગની અંદરથી નીકળવાની શરૂઆત થઈ છે અને જે મશરૂમને આપણે પેટલ્સને સેપરેટ કરી અને ડ્રાય કર્યા બાદ એક્સપોર્ટમાં મોકલી શકતા હોઈએ છીએ. શું કામે મશરૂમની ખેતીની જરૂરિયાત છે અથવા તો શું કામ મશરૂમની ખેતી કરવી જોઈએ? કે મશરૂમ અત્યારના ટાઈમની અંદર દિવસે દિવસે વધતી બીમારીઓના સામે રક્ષણ મેળવવા માટે મશરૂમ એક ભરપૂર પ્રોટીન, વિટામિન B12, કેલ્શિયમ, વિટામિન D3 નો ભરપૂર માત્રામાં સોર્સ છે. મશરૂમની અંદર સૌથી વધારે માત્રામાં 90% પ્રોટીન જે છે રહેલું હોય છે કે જે અનેક પ્રકારની બીમારીઓ કહી શકાય કે આર્થરાઇટિસ છે, સુગર છે, એની અંદર બહુ બેનિફિટનું કામ આપે છે. તો આ રીતે અલગ અલગ વેરાયટીના મશરૂમ કહી શકીએ કે જેની અંદર ગ્રે છે, વ્હાઇટ છે, બ્લુ છે અને ફ્લોરિડા છે અને સેજુર કાજુ, આ 5 વેરાયટીના મશરૂમનું કલ્ટિવેશન છે અમારા ફાર્મની અંદર કરવામાં આવે છે કે જેના માટે કહી શકીએ કે મશરૂમની બેગ તૈયાર કરવામાં આવતી હોય છે અને એક બેગ તૈયાર કરવા માટેનો ખર્ચો છે 30 થી 35 રૂપિયાની આસપાસ આવતો હોય છે. અને મધુવંતી ફાર્મ ખાતે દરેક મહિનાના છેલ્લા રવિવારે જે છે વિદ્યાર્થીઓની તેમજ ખેડૂતોની જે છે એ તાલીમનું આયોજન કરવામાં આવે છે કે જેની અંદર જે છે તાલીમ પૂર્ણ કર્યા બાદ દરેક જે ઇન્ક્લુડેડ ફાર્મર્સ અથવા વિદ્યાર્થીઓ છે એને સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. તો ખાસ કરીને અમે તમામ અમારા મીડિયા થકી ભાઈઓ બહેનો છે ને એટલું જણાવવા માંગીએ છીએ કે આપ પણ મશરૂમની ખેતીમાં આવો. એક સારા ફ્યુચર રહેલું છે અને એક ઉમદા ખેતીનો આ સોર્સ પણ છે.